નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. બજાર નામના શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનમાં તરત જ અસર ઉપજે છે કે કદાચ આ પાઠમાં બજારને લગતી વાત હશે, કદાચ ખરીદીની વાત હશે, વેચાણની વાત હશે, ખરીદી કેવી રીતે કરવી, કેવી રીતે એની પસંદગી થાય, શું બજારમાં ગ્રાહકની રુચિ હશે. આ બધી અવનવી પદ્ધતિઓ દ્વારા ગ્રાહકને વસ્તુનું વેચાણ કેવી રીતે કરવું એ માટેની સંચાલનીય પ્રક્રિયાને અગત્યનું કાર્ય એટલે બજાર પ્રક્રિયા. બજારમાં ગ્રાહક બજાર ન ટકી શકે, ગ્રાહક વર્ગને આધારે બજાર વિકાસ સાધી શકે છે. એટલા માટે આપણે અગાઉના ધોરણ 11 અને ધોરણ 10 અને 9માં પણ ભણતા હતા. ગ્રાહક સુરક્ષાવાળા પાઠની અંદર આપણે આવતું હતું કે આધુનિક સમયમાં ગ્રાહક બજારનો રાજા છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાતો સંતોષવા માટે પ્રયત્ન કરે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉત્પાદનનું પ્રમાણ વધ્યું છે. ઈસવીસન 1960ના સમયગાળા પછી હરિયાળી ક્રાંતિનું સર્જન થયું અને પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન શ્વેત ક્રાંતિ અને એના પછીની પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને વધુમાં વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. કારણ કે ઉદ્યોગોમાં વધુમાં વધુ મહત્ત્વ આપવાનું કારણ સરકારનો ઉદ્દેશ્ય માત્ર એ જ હતો કે નાના પાયાના, મોટા પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય, નવી નવી રોજગારીનું સર્જન થાય, લોકોની આવક વધે, માંગ વધે, જેથી કરીને બજારમાં પ્રવર્તમાન બેરોજગારી અને ગરીબીના દરને નાથી શકાય. આવો હેતુ સરકારનો હતો. અને ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉત્પાદનનું પ્રમાણ વધ્યું છે. કારણ કે દેશમાં સરકારે ઉદ્યોગો પાછળ બીજી પંચવર્ષીય યોજનાથી શરૂઆત કરીએ કે ઉદ્યોગો પાછળ વધુમાં વધુ ખર્ચો સરકારે કર્યો છે. નવી પેદાશો બજારમાં, અવનવી પેદાશો બજારમાં આવે છે. તમે રોજબરોજ જોવો છો હરીફોનો સામનો અત્યારે બજારમાં કરવું પડે. એક પેદાશ લઈને કોઈ એકમ બજારની અંદર પ્રવેશ કરે, તરત એની જગ્યાએ નવી પેદાશ બજારમાં આવે છે. અને ગ્રાહકોની જરૂરિયાત અને સેવાઓ સમયસર એમને પૂરી પાડવી એટલે જ બજાર પ્રક્રિયા સંચાલન તો વ્યાખ્યા છે. એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે, જેને માર્કેટિંગ કહેવાય. માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. કોની વચ્ચે થતો વિનિમયની વાત કરી છે? ગ્રાહક વર્ગ અને પેઢી વચ્ચે. માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરવું અને એ સર્જન કરી એમને રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાનો વિનિમય કરવામાં આવે છે. આમ બજારી પ્રક્રિયા સંચાલનના અહીંયા આપણે કાર્યો જોઈએ, 15 કાર્યો છે. નંબર 1 બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવો, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, માલ પર નિશાની કરવી, કિંમત નિર્ધારણ, માલનું પેકિંગ કરવું, માલનો સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, માલનો વીમો લેવો, નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, વેચાણ અને વેચાણ પછીની સેવાઓ. તો આપણે અહીંયા ક્રમશઃ દરેકે દરેક કાર્યોને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કે કયું કાર્ય શું કહેવા માગે છે એની સમજૂતી આપણે ધીમે ધીમે મેળવતા થઈએ. કારણ બજાર પ્રક્રિયા સંચાલન એ સંચાલનના જેમ અન્ય કાર્યો જરૂરી છે, એવી જ રીતે બજાર પ્રક્રિયાના કાર્યો આપણા માટે એટલા જ ઉપયોગી છે. તો ચાલો જોઈએ. નંબર 1 બજારીય સંશોધન. બજારનું સર્વપ્રથમ કાર્ય એટલે બજાર પ્રક્રિયા સંશોધન. ગ્રાહકો વિશે માહિતી મેળવી, કારણ કે બજારમાં કોઈ ગ્રાહક એક સરખા હોતા નથી. તો દરેકે દરેક ગ્રાહકો વિશે માહિતી મેળવી, એમની પસંદગી કઈ છે, એમની અભિરુચિ કઈ છે એને જાણવી, જોખમની તપાસ કરવામાં આવે, જોખમ દૂર કરવા અંગે જાણકારી મેળવી, એની માંગ, કિંમત, હરીફાઈ વગેરે અંગે માહિતી મેળવવામાં આવે છે. તો બજારીય સંશોધનમાં શું વાત હતી? તો કે પ્રથમ કાર્ય છે ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે, તેમની પસંદગી, અભિરુચિ જાણવામાં આવે, જોખમની તપાસ કરવામાં આવે, જોખમો દૂર કરવા, ગ્રાહકો અંગે જાણકારી મેળવી, માંગ, કિંમત, હરીફાઈ અંગેની માહિતી મેળવવામાં આવે. ત્યારબાદ છે માલનું એકત્રીકરણ.
જુદી જુદી જગ્યાએ માલસામાન ઉત્પાદન થતો હોય, કોઈ એક જગ્યાએ કોઈ એકમમાં માલસામાન ન બનતો હોય, એક એકમ મોટું હોય, વિશાળ પાયા પર કામ કરતું હોય, ત્યારે કોઈ એક વિભાગમાં નહીં પરંતુ અલગ અલગ સ્થળોએ જ્યારે માલ ઉત્પાદન થતો હોય ત્યારે એક મધ્યસ્થ જગ્યાએ માલ એકઠો કરવામાં આવે. ઉત્પાદકો છૂટાછવાયા હોય અને વસ્તુ ઉત્પાદન મોસમી હોય. નાના પાયા પર ઉત્પાદન થતું હોય તો જરૂરી પ્રક્રિયા માટે એકત્રીકરણ કરવામાં આવે છે. એટલે પહેલું કાર્ય હતું બજારીય સંશોધન, બીજું છે માલનું એકત્રીકરણ. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે માલને વપરાશ લાયક બનાવવો. જે કાચો માલ છે એને યોગ્ય પ્રક્રિયા કરી ગ્રાહક વર્ગના ઉપયોગમાં આવે એવી રીતે બનાવવાની પ્રક્રિયા એટલે વપરાશ લાયક બનાવવો. વપરાશને યોગ્ય બનાવવા પ્રક્રિયા કરવી. કાચા માલના સંગ્રહ સ્થાને આ પ્રક્રિયા કરવામાં આવે. જ્યાં નજીકમાં જ કાચો માલ સરળતાથી મળતો હોય એવા જ એકમોની બાજુમાં આ પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે તો કે વપરાશ યોગ્ય બનાવવા પ્રક્રિયા કરવી, કાચા માલનો સંગ્રહ સ્થાને જે પ્રક્રિયા કરવામાં આવે, વપરાશ યોગ્ય બનાવવા તેની કિંમતમાં પણ વધારો થાય છે. એક્ઝામ્પલ તરીકે અનાજની સાફ સફાઈ. ત્યારબાદ છે ચોથો મુદ્દો છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. પ્રમાણ એટલે શું? માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવા. ચોક્કસ ક્વોન્ટિટીવાળા અમુક પ્રમાણ નક્કી કરે, સારી ક્વોલિટી, મધ્યમ ક્વોલિટી અને હલકી ક્વોલિટી. તો એ કોના આધારે નક્કી થાય તો કે એનું કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ અને પોષક તત્વના આધારે. જુદી જુદી ગુણવત્તાવાળો માલ સામાન વર્ગીકૃત કરવામાં આવે. દરેક વર્ગના વર્ગીકૃત કરેલા માલ સામાનની કિંમત નક્કી થાય. ગ્રાહક પાસેથી ધારે એ કિંમત વસૂલ કરી શકાય. કેમ? સારી વસ્તુનો સામાન સારો હોય તો એના ભાવ પણ સારા લઈ શકાય અને ગ્રાહકોને સારી પેદાશ ઉપર ગુણવત્તાનો પર વિશ્વાસ વધે એવા પ્રયત્નો દ્વારા માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું જોઈએ. અને વર્ગીકરણ કેન્દ્ર સરકાર કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ BIS દ્વારા કરવામાં આવે છે. તો આપણે અહીંયા બજારીય સંશોધનના કાર્યોની અંદર આપણે અત્યારે પહેલું કાર્ય જોયું બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવો, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. હવે છે માલ પર નિશાની કરવી. તો કે તમે ઘણીવાર બજારમાં ખરીદી કરવા જાઓ છો, બધાને ખબર છે દરેક ચીજવસ્તુઓને અલગ રીતે ઓળખવા માટે એના પર ચોક્કસ પ્રકારના સિમ્બોલ, માર્કા કે નિશાની હોય અને છાપ હોય, જેથી કરીને તમે દૂરથી પણ એ સામાનને ઓળખી શકો છો. તો માલ પર નિશાની કરવી. હરીફના માલથી અલગ પાડવા માટે નિશાની કરવામાં આવે. વિશિષ્ટ પ્રકારની છાપ ઊભી કરે. છાપના આધારે એ વસ્તુની ઓળખ ઊભી થાય અને અમુક વસ્તુ ડુપ્લિકેટ હોય એવા ડુપ્લિકેટ માલથી ગ્રાહક છેતરાતા નથી. જાહેરાત સરળતાથી કરી શકાય. ગુણવત્તાવાળી વસ્તુની ખાતરી આપવામાં આવે. પોતાના માલને અમુક ચોક્કસ નામ પણ આપવામાં આવે જેને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે છઠ્ઠો કિંમત નિર્ધારણ. તો વિવિધ ખર્ચનો અંદાજ મેળવવો. કયા પ્રકારના એકમની અંદર કોઈ પણ ચીજવસ્તુ તૈયાર થાય એમની ચોક્કસ કિંમત નક્કી કરવી જોઈએ. કિંમત નક્કી કરતી વખતે વિવિધ પ્રકારના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ કિંમત નક્કી કરતી વખતે સમાવિષ્ટ થયેલા હોવા જોઈએ. જેમ કે ઉત્પાદન ખર્ચ, માલનું પેકિંગ, વીમો, વિતરણ અને જાહેરાત, આ વગેરે ખર્ચાઓનો સમાવેશ થાય છે. પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં. એટલે શું? જે પડતર કિંમત નક્કી કરવામાં આવે છે એમાં જરૂરી કઈ કિંમત ઉમેરવાની? વેચાણ કિંમત ઉમેરવામાં આવે તો જ નફો થશે. આમ કાયદા અનુસાર કિંમત અગાઉથી નક્કી કરવામાં આવે અને આ બધી જ ચીજવસ્તુના ભાવ કેટલા રહેશે એની કિંમત પેકિંગ ઉપર પણ છાપવામાં આવે છે. તો સાતમો મુદ્દો છે માલનું પેકિંગ કરવું. કારણ કે જે માલ પેકિંગ શા માટે? તો કે જે વસ્તુ તૈયાર છે એ વસ્તુને કોઈ નુકસાન ન થાય, એ વસ્તુમાં કોઈ ખામી ન ઊભી થાય એ હેતુસર એ વસ્તુને યોગ્ય પેકિંગથી આવરી લેવામાં આવે છે, જેથી કરીને અંદરની વસ્તુ જે છે એને રક્ષણ પૂરતું મળે. એટલે તૈયાર માલનું રક્ષણ કરવા માટે અને પેકિંગ એ ગ્રાહકોનું આકર્ષણ ઊભું કરે છે. માલનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ એની અંદર દર્શાવવામાં આવે. દરેક પેદાશનું ચોક્કસ પેકિંગ હોય છે. પેકિંગ એ પેદાશના વસ્ત્રો છે. પેદાશની ઉપયોગિતા સરળ બનાવી શકાય, હેરફેર સરળતાથી થઈ શકે. ગ્રાહકને માલની કિંમતનો ખ્યાલ આવી જાય પેકિંગ ઉપરથી કે આની કિંમત કેટલી છે. અને જુદા જુદા માલ સામાન માટે જુદા જુદા પેકિંગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પેકિંગ માટે કાગળનો ઉપયોગ થાય, પ્લાસ્ટિકનો, ત્યારબાદ ઝાર અથવા તો ટીનના ડબ્બાનો ઉપયોગ કે કાચની બરણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો હાલમાં આપણે કાર્યોમાં 7 મુદ્દા જોયા. નંબર 1 છે બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવો,
માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું, માલ પર નિશાની કરવી, કિંમત નિર્ધારણ, માલનું પેકિંગ કરવું વગેરે. એના પછીનો છે 8મો મુદ્દો આપણે જોઈએ. 8મો મુદ્દો છે માલનો સંગ્રહ કરવો. તો જોઈએ એની અંદર આપણે 8મા મુદ્દાની અંદર જોઈએ કે જરૂરિયાત મુજબ પેદાશમાં બજારમાં મૂકવી જોઈએ. જેમ જેમ ગ્રાહકનું જરૂરિયાતો હોય એ અનુસાર પેદાશ બજારમાં મૂકવી જોઈએ. માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. માંગ હોય તો બજારમાં વસ્તુનો પુરવઠો હોવો જોઈએ, અછત ન વર્તાય એનું ધ્યાન રાખવું જોઈએ. ઉત્પાદનમાં હંમેશા ભવિષ્યની માંગને આધારે થાય છે. ઉત્પાદન કેના આધારે થશે? વસ્તુની માંગ ભવિષ્યમાં કેટલી રહેશે એના આધારે. માલનો સંગ્રહ આવશ્યક છે. જો માલનો સંગ્રહ કરવામાં નહીં આવે તો જરૂરિયાત સમયે ગ્રાહકોને જરૂર હોય ત્યારે એને કઈ રીતે તમે સંતોષ પૂરો પાડી શકશો? એટલા માટે માલનો સંગ્રહ કરવો જરૂરી છે. માલની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. જે વસ્તુ બને છે એમાં ચોક્કસ ગુણધર્મો જળવાઈ રહેવા જોઈએ, એમાં ફેરફાર થવા જોઈએ નહીં. માલની હેરફેર જેથી કરીને શું બનાવવામાં આવે છે? સરળ બને માટેના પ્રયત્ન કરવા અને પ્રાપ્તમાં બજારમાં જળવાઈ રહેવા જોઈએ. એટલે કે પ્રાપ્તિ, માલનો સંગ્રહ સરળતાથી કરવાને કારણે બજારમાં જ્યારે જરૂર હોય ત્યારે આપણને પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. ત્યારબાદ છે 9મો મુદ્દો છે વાહન વ્યવહાર. કાચા માલનો પુરવઠો નિયમિત મળી રહે, તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવા અને વિતરણ કરવા વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શું વાત કરી છે કે કાચા માલનો પુરવઠો નિયમિત લોકોને મળી રહે અને જ્યારે માંગે ત્યારે ગ્રાહક સુધી પહોંચી જાય માટેની શેની વ્યવસ્થા હોય છે? વિતરણ વ્યવસ્થા. ને એ વિતરણ વ્યવસ્થા માટે શાની જરૂર પડે? તો કે વાહન વ્યવહાર. એટલા માટે વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમ કે માલ સામાન જમીન માર્ગ, રેલવે માર્ગ, જળમાર્ગ ને હવાઈ માર્ગ દ્વારા મોકલી શકાય છે. તો યોગ્ય વાહન વ્યવહારની સુવિધા પણ હોવી જોઈએ. ત્યારબાદ છે 10મો મુદ્દો છે માલનો વીમો. તો કે વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો ઊભા થાય છે. કારણ કે ક્યારે કયો સમય સર્જાય, ક્યારે કઈ પરિસ્થિતિનું સર્જન થાય કહી શકાય નહીં. એટલા માટે એની જોખમ સામે રક્ષણ મળી રહે એટલા માટે હેરફેર દરમિયાન એને સુરક્ષિત કરવા. કારણ કે કઈ કઈ ઘટનાઓ બને તો કે ચોરી, આગ, લૂંટફાટ, હુલ્લડ, નુકસાન, તૂટી જવું વગેરે, અને આવા પ્રકારના જે જોખમો ઊભા થાય એમને સામે રક્ષણ મેળવવા માટે વીમો ઉતરાવવો જરૂરી છે. એ આગનો વીમો હોય, મિલકતનો વીમો હોય કે અસ્કયામત એટલે મિલકતનો હોય કે દરિયાઈ વીમો હોય કે હુલ્લડનો વીમો, આ દરેક પ્રકારના વીમાઓ લેવા જોઈએ. જેવો માલ સામાન એ રીતનો વીમો. ત્યારબાદ છે નાણાકીય વ્યવસ્થા. કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી જોઈએ. કારણ રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય અને આ જરૂરિયાત સંતોષવા માટે નાણાંનું આયોજન અગાઉથી થયેલું હોવું જોઈએ. જેથી કરીને મોસમ આધારિત ચીજવસ્તુનું પેદાશ કરવામાં આવે ત્યારે સરળતાથી નાણાં હોય હાથ પર તો મોસમી ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકાય. માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે છે જો નાણાકીય વ્યવસ્થા વ્યવસ્થિત હશે તો. ત્યારબાદ છે એના પછીનો મુદ્દો છે જાહેરાત. તો જાહેરાતમાં જોઈએ, જાહેરાતની વ્યૂહરચના કરવામાં આવી. જાહેરાતના કાર્યનો આધાર, પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના ઉપર હોય છે. જાહેરાતનો આધાર કોના પર હોય તો કે કેવા પ્રકારની પેદાશ છે અને હરીફોની જાહેરાત કઈ છે એના પર આધાર રાખે. આમ પેદાશની માંગ વધુમાં વધુ ઊભી કરવી હોય તો અગત્યનું ને આગવું સાધન એટલે કોઈ જાહેરાત. ત્યારબાદ છે વેચાણ વિતરણની વ્યવસ્થા કરવી. એટલે તો કે ઉત્પાદક પાસેથી ગ્રાહકો પાસે પેદાશ ઝડપથી કિફાયતી કિંમતે એટલે સરળતાથી ઓછી કિંમતે પહોંચે એ જરૂરી છે. અને વિતરકોની નિમણૂક કરવામાં આવે. એટલે અલગ અલગ વિતરણકારો હોવા જોઈએ. સેલ્સમેન હોય કે ગમે તે હોય, બરાબર, એવા વિતરકોની નિમણૂક કરવામાં આવે. પેદાશના પ્રકાર અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. કેવા પ્રકારની પેદાશ એના આધારે વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી થયેલી હોવી જોઈએ. જો માલની માંગ વધારે તો દરેક વિતરણ માર્ગોનો ઉપયોગ કરવો જોઈએ. દરેકે દરેક, જેમ કે માલ સામાનની માંગ બજારમાં વધુ હોય તો માત્ર હવાઈ માર્ગ રસ્તા માર્ગનો ઉપયોગ કરવાની જગ્યાએ દરેકે દરેક માર્ગનો ઉપયોગ કરો, દરેકે દરેક પરિબળનો ઉપયોગ કરો, વિતરણના દરેક માર્ગ પસંદ કરવા પડશે. કેમ? કારણ કે બજારમાં ગ્રાહકોની માંગ વધુ છે તો અછત ન ઊભી થાય માટેના પ્રયત્નો કરવા અને ગ્રાહક વર્ગ સુધી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વિતરણ વ્યવસ્થાની સુવિધા સારી ઊભી કરવી જોઈએ. ત્યારબાદ છે 14મો મુદ્દો છે વેચાણ વિનિમય પ્રક્રિયા. માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરી નાણાં મેળવવામાં આવે, જેથી કરીને અહીંયા વસ્તુ
તૈયાર થઈને ગ્રાહક સુધી પહોંચે એમાં ઘણા બધા મધ્યસ્થીઓ પોતાની આગવી ભૂમિકા ભજવે છે. જેટલા વિક્રેતા આક્રમક એટલું વેચાણ વધારે. જો વિક્રેતા વેચાણ કરનાર જો વધુમાં વધુ ઉત્સાહી હશે એટલું વેચાણ કેવું થશે? વધારે. આમ ઉત્પાદક ગ્રાહકોને વેચાણ સીધું કરે છે. વેચાણમાં સૌથી અસરકારક રીતે વ્યક્તિગત વેચાણ ખૂબ જ અસરકારક છે. આમ આ સવાલનો છેલ્લો મુદ્દો છે 15મો. વેચાણ પછીની સેવાઓ. વેચાણ માત્રથી માર્કેટિંગ કાર્ય પૂર્ણ થતું નથી. આજના સમયની અંદર હરીફાઈમાં નવા એકમો નવા વિચારો સાથે બજારમાં આવે છે અને ગ્રાહકોને વસ્તુની ખરીદ્યા પછી નવી સુવિધાઓ પણ આપે છે. તો અહીં વેચાણ માત્રથી માર્કેટિંગ કાર્ય પૂર્ણ થતું નથી. સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા, ગ્રાહકોની ફરિયાદો સાંભળવી, ખામીવાળો માલ પરત લેવો, બદલી પણ આપવો અને જરૂરી પ્રમાણે એને સેવા પૂરી પાડવી જોઈએ. દાખલા તરીકે તમે ઘરઘંટી ખરીદવા જાઓ, ટીવી ખરીદવા જાઓ ત્યારે આવી વધારાની સુવિધાઓ આપવામાં આવે છે. તો અહીં સવાલ આપણે જે જોયો છે એ કાર્યો હતા. 15 કાર્યોને યાદ રાખજો. એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય ભારત.